શું તમારું બાળક પણ વારંવાર બીમાર પડે છે? શરદી, ઉધરસ, ઇન્ફેક્શન કે વાયરસ આવી જાય છે? તો તેની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચાલો જાણીએ તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. તો વારંવાર બીમાર પડતા બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દરરોજ સવારે 1 ચમચી તુલસીનો રસ અને થોડો આદુનો રસ મિક્સ કરીને આપો. તેનાથી શરદી અને ઉધરસ સામે રક્ષણ મળશે. આ સિવાય તમે તેને દરરોજ આમળાનો રસ પીવડાવો, જે વિટામિન સી થી ભરપૂર હોય છે. આ સિવાય તમે તમારા બાળકને તુરિયાની કઢી, મોરિંગાનું સૂપ એટલે કે સરગવાનું સૂપ પણ આપી શકો છો, જે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવશે, વજન પણ વધારશે અને હાઈટ પણ વધારશે. તેનો પૂરેપૂરો વિકાસ થશે. અને હા, છેલ્લું, રાત્રે સૂતી વખતે સૂંઠ પાવડરમાં ઘી ભેળવીને તેને ચટાડવું. ઇમ્યુનિટી વધશે અને પાચન તંત્ર પણ સારું બનશે. આ સિવાય સવારે બાળક જ્યારે પણ ઉઠે તેને હળવું ગરમ પાણી પીવડાવો. બધા જ શરીરના ટોક્સિન્સ એટલે કે ઝેરી તત્વો બહાર નીકળશે, શરીર શુદ્ધ થશે. બધા મા બાપને આ વિડીયો જરૂરથી શેર કરજો. તમારા બાળકને શું ભાવે છે કમેન્ટ જરૂરથી કરજો.